અત્યાર સુધી આપણે ઘણા બધા વિડીયો લઈને આવી ગયા છે, ફ્રેન્ચાઇઝીસના વિડીયો લઈને આવ્યા હતા, એમાં તો તમારે પૈસા ભરવા પડે. પણ આજે એક એવી પ્રોડક્ટ લઈને આવ્યો છે નેચરલ નેસ્ટ. 1,51,000 રૂપિયાની ક્રેડિટ આપશું, ફર્નિચર કરી આપશું અને એ 1,51,000 રૂપિયા 4 મહિના પછી દર મહિને હપ્તે 10,000 રૂપિયા આપવાના. ભાઈ 300નો ટાર્ગેટ છે અને એમાંથી તમે લકી હશો કે જે એમની સાથે જોડાશે એમને આ બિઝનેસ જલ્દીથી કરવા મળશે. અત્યાર સુધી આપણે ઘણા બધા વિડીયો લઈને આવી ગયા છે, ફ્રેન્ચાઇઝીસના વિડીયો લઈને આવ્યા હતા, એમાં તો તમારે પૈસા ભરવા પડે. પણ આજે એક એવી પ્રોડક્ટ લઈને આવ્યો છે નેચરલ નેસ્ટ. હવે એ જગ્યાએ આવ્યો છું કે ખબર છે તમને કે ઘણા લોકો કે ભાઈ મારે બિઝનેસ કરવો છે તો પેમેન્ટ અથવા કદાચ આ બધી વસ્તુ વેચાય કે ન વેચાય તો આ રોકાણ કરવું તો કેમ કરવું. તો આજે તમારા માટે બધું સોલ્યુશન લઈને આવી ગયો છું, તમને બિઝનેસ કેવી રીતના કરવાનો. અને બીજું મેઇન વસ્તુ ખાસ વાત એ છે, જો તમે કદાચ આ લોકોને સાથે જોડાશો તો તમારે 1.5 લાખ રૂપિયાનો માલ ક્રેડિટ આપશો લોકોને. હા, ક્રેડિટ આપશો. અત્યાર સુધી બધા ધંધામાં બધા પૈસા જ માંગતા હોય. ના, અત્યારે અમારો નેચરલ નેસ્ટની જે પણ પ્રોડક્ટ અમારો આખો મોલ કરશે, અમારી સ્ટોર કરશે, એને અમે 1,51,000 રૂપિયાની ક્રેડિટ આપશું, ફર્નિચર કરી આપશું અને એ 1,51,000 રૂપિયા 4 મહિના પછી દર મહિને હપ્તે 10,000 રૂપિયા આપવાના અને પછીનો જે માલ મગાવે એ રોકડેથી પેમેન્ટ કરવાનું રહેશે. આજ સુધીના ભૂતોના ભવિષ્ય અત્યાર સુધીમાં ઇતિહાસ થતો હશે કે કોઈ આવું લઈને આવ્યો ને લઈને આવે તો ખાલી ઓનલી ફોર પાટીદારને જે પટેલના દીકરા હોય ને સાહેબ, એ કંઈક બિઝનેસમાં તો કંઈક ધમાકો જ કરતા હોય. તો ભાઈ આ બધું કરવાનું કારણ શું છે? અમારું સૂત્ર જ છે કિસાન સે કિચન તક. કિચન તક બરાબર. અમારો પર્પઝ એ જ છે કે કિસાન પાસેથી સારા ભાવમાં ખરીદી કરી અને ગૃહિણી કે જ્યારે કિચનમાં રસોડા સુધી સસ્તી વસ્તુ, અમારી બધી વસ્તુ પ્રોડક્ટ રહી આખી પ્રીમિયમ રેન્જ છે. કોઈ પણ વસ્તુને સાફસૂફ કરવાનું નથી, સીધી તમે રસોઈ કરી શકો, કોઈ પણ જાતની તકલીફ નહીં. હવે તમે મને એ જણાવી દો, કદાચ તમારું આ જોવા માટે આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું, એડ્રેસ લોકેશન મને પહેલાં કહી દો. મોરબીમાં અમારી 5 સ્ટોક છે, બીજી બધી મોરબીમાં અમારે 300 આઉટલેટ કરવાના છે. 300 આઉટલેટ. એક રવાપર રેસિડેન્સી સામે સનરાઈઝ માર્કેટમાં છે, એક ગોલ્ડન માર્કેટ છે, પંચાસર રોડ ઉપર નાની કેનાલ છે, એક વાવડી રોડ ઉપર વાવડી ગામમાં કુબેરનાથના મંદિરની પાસે છે. મોરબીમાં 5 જગ્યાએ છે, બાકી એક વાંકાનેર છે, ટંકારા છે, એ અલગ અલગ જગ્યાએ બીજા ગામમાં છે. ભાઈ 300નો ટાર્ગેટ છે અને એમાંથી તમે લકી હશો કે જે એમની સાથે જોડાશે એમને આ બિઝનેસ જલ્દીથી કરવા મળશે. હવે અત્યારે આપણે અંદર જઈશું અને તમારી કેવી પ્રોડક્ટ છે એ આપણે દેખાડીએ. આ છે અમારી પ્રોડક્ટ બધી. આ તો બધી પ્રીમિયમ ક્વોલિટી. આ તમારી પોતાની છે બધી બનાવેલી? અમારી પોતાની જ છે. શું વાત છે! નેચરલ નેસ્ટ સારી બ્રાન્ડની પ્રીમિયમ ક્વોલિટીની અમારી રીતે પરચેસ કરીને અમારી બ્રાન્ડમાં પેક કરી છે. આવી કિસમિસ તમને ક્યાંય જોવા નહીં મળે અને રિઝનેબલ પ્રાઇસ. આ પ્રાઇઝમાં પણ જોવાનું મળે. પાછું ખાઈ છે ખરા, લઈ જઈશ મારા ઘરે. આ તમારી મેં દ્રાક્ષ ખાધી, એની અંદર તમારે પ્રીમિયમ જે બધી વસ્તુ આપણી જે કેટેગરીમાં હોય કે આ તારીખથી આ તારીખથી એક્સપાયરી ડેટથી માંડીને બધી બધું જ આપણું જે એક્સપોર્ટ ક્વોલિટીમાં જે નિયમો હોય, આપણા બધા પાઉચ એ પણ એક્સપોર્ટ ક્વોલિટીના એપ્રુવલ કરેલા પાઉચ છે. બરાબર. જેમાં ફાઈબર જે પ્લાસ્ટિક વાપરેલું છે એ એક્સપોર્ટ ક્વોલિટીનું જ છે. આમાં જે પ્લાસ્ટિક યુઝ કરવામાં આવ્યું છે અને ઘણા પ્રોડક્ટ તમારા છે ને નાઇટ્રોજન પેકિંગ વાળા. હા, નાઇટ્રોજન પેકિંગ છે, વેક્યુમ પેકિંગ છે, બધા જેને અનુરૂપ 40+ મુખવાસ છે. આ પ્રાઇઝમાં 30 થી લઈ અને 70 સુધીમાં બધા મુખવાસ, આટલી ક્વોન્ટિટી અને આ ક્વોલિટી કોઈ પણ આપે ને તો ગેરંટી. આના ભાવ 30 રૂપિયા છે. બોલો, આ બધી વસ્તુ તમને કહી દઉં કે જ્યાં પણ તમને કદાચ તમારા ગામમાં કે આજુબાજુમાં ક્યાંય પણ પ્રોડક્ટ દેખાય તો ચોક્કસથી આપણે સપોર્ટ કરવો જોઈએ. અને આ બધું તમે ખેડૂત પાસેથી લઈને સીધું ડાયરેક્ટ અહીંયા આપણે ખેડૂત પાસેથી લઈને અમારો શોર્ટેક્સ પ્લાન ગોંડલ છે, શોર્ટેક્સ પ્લાન અને કોલ્ડ સ્ટોરેજ અહીંયા સ્ટોર કરી અને પેકિંગ અહીંયા મોરબી થાય છે. બરાબર. એટલે આ બધું ક્લીન કરીને પછી જ આપણે ક્લીન કરીને એમનેમ ડાયરેક્ટ નહીં. ના, ક્લીન શોર્ટેક્સ ક્લીન કરી અને પછી આપણે મહિલા બેસાડ્યા છે બધી. એક સાથે એક પણ વસ્તુમાં કોઈ પણ જાતની ખામી વગરનું રહિત આપણે પેકિંગ કરી છે. અને આ તો રહી તમારી ફ્રેન્ચાઇઝીસની વાત થઈ. કદાચ કોઈને તમારી પાસે છૂટક જોતું હોય, કેવી રીતના જોતું હોય તો કેવી રીતના મળશે? આ બધું મળી શકે. અમારી કોઈ પણ પ્રોડક્ટ અમે સ્લેબ પાડ્યા છે. 10% કમિશન, 15% કમિશન, 20% કમિશન, 25% ને 30%.
કોઈ પણ પ્રોડક્ટ વાઇઝ છે કે માનો કે અમારું કોઈ કઠોળ ભરે તો 20% અમારી એમઆરપી ઉપર 20% કમિશન. અને હા, અમારી એમઆરપી પણ ઊંચી નથી. ગામની પેરેલલ જે પણ વસ્તુ બજારમાં વેચાતી હોય એટલી જ વસ્તુ. બધા શું માને કે પાઉચ છે એટલે પાઉચનો ખર્ચો વધારે હશે અને નાખવું, પણ એવું નથી. કેમ કે અમે ખેડૂત પાસેથી લઈ અને સીધું ડાયરેક્ટ ગૃહિણીને આપી છીએ. એટલે એમાં વચ્ચેનો ખર્ચો જે ડીલર આ તે ખર્ચા નીકળી ગયા, એના પાછળ અમે પાઉચનો ખર્ચો કરી છીએ. તમારી પાસે ટોટલી કેટલા પ્રોડક્ટની રેન્જ છે આપણી પાસે? અમારી પાસે અત્યારે 1500 પ્લસ આઇટમ છે. 1500 પ્લસ? હાજી. બધા અનાજ, બધા કઠોળ, ડ્રાયફ્રૂટ, ગરમ મસાલા, રસોઈમાં વપરાતી, ઘરમાં કિચનમાં વપરાતી બધી. એટલે કરિયાણાની દુકાનમાં જે વસ્તુ મળે એ બધું હવે, એટલે ટૂંકમાં હવે ઓલું જમાના જતા રહ્યા ને હવે તમારામાં કે કોઈ પણ વજન કરવાનું આવે, વજન કરવાનું આવે ને સીધું પેકિંગ લઈ જવાનું, સીધું રાંધી નાખવાનું, સીધું રાંધી નાખવાનું, ગેરંટી. તો આ બધો વિચાર કેવી રીતના આવ્યો? કારણ કે આ તો બધું આખી દુનિયા અલગ છે. તમારું શું હતું અને આ બધું શું થઈ ગયું? એટલે એમાં શું છે, આજથી 5 વર્ષ પહેલા મારે ગૌશાળા હતી, ભાવેશ ગૌશાળા કરી, અને એમાં જ આ પ્રોડક્ટ મારે કરવાની હતી. બરાબર. સમય અનુસાર મારે થોડુંક લેટ થઈ ગયો, બરાબર. અને 103 ગાયો હતી મારી પાસે, ત્યારે જ મારે આ બધો કરવાનો વિચાર હતો. પછી સમયના અનુસાર ના કરી શક્યો તો આ વર્ષ દિવસથી આ ચાલુ કર્યું. અને કોઈ પણ દીકરીના મેરેજ હોય અને અમારી અહીંયાથી મતલબ ખરીદી કરે તો 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ. શું વાત? હા, કોઈ પણ દીકરીના જન્મ વખતનો જે પ્રસંગ હોય, દીકરી માટેનું આ બધું છે, એનો જન્મ વખતનો પ્રસંગ હોય તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ. ગમે ત્યારે આવીને ઓર્ડર લખાવી શકે અમારા હેલ્પલાઇન નંબર ઉપર, બરાબર. પછી આર્મી મેન હોય કે શહીદ થઈ ગયા હોય, એની વાઇફના એના ઘર માટેના રાશન માટેના 25% આજીવન ડિસ્કાઉન્ટ. આજીવન કોઈ પણ પ્રોડક્ટ ઉપર. અને આમાં કોઈ જ્ઞાતિને એવું નહીં કે આ જ્ઞાતિ કે દરેક જ્ઞાતિ? દરેક જ્ઞાતિને, પણ વ્યવસ્થિત આપણી સાથે સંકળાઈ અને વ્યવસ્થિત કામ કરી શકે એવા વ્યક્તિ. બરાબર. જ્ઞાતિ જે સમજી શકવા જોઈએ. એમની પાસે 12 માસ ભરવા માટેની પણ પ્રોડક્ટ તમારી પાસે હાજરમાં છે, જેમાં હળદર, મીઠું, મરચુંથી માંડીને બધું જ આવી ગયું. અને બીજું તમારી પાસે ફરસાણ પણ છે, અગરબત્તી પણ છે. અને તમારી એવી કોઈ વસ્તુ કઈ છે કે જે સ્પેશિયલ બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય કે લોકો વધારે પસંદ કરતા હોય? અત્યારે અમારા ક્લીનર છે, પછી કઠોળ અમારું બધા વપરાય. એકવાર ગ્રાહક લઈ જાય એટલે રિપીટ ઓર્ડર આવે જ છે. બધા કઠોળ પ્રીમિયમ ક્વોલિટીના છે. પછી ગરમ મસાલા, એ આપણે અત્યારે ધુલિયા બનાવડાવી છીએ કે સારામાં સારી બ્રાન્ડ છે. આ બધા મસાલા ગરમ મસાલા, એમાં પણ તમે પેકેજ નાનું રાખેલું 10 રૂપિયા વાળું પણ છે, અને જે બજારમાં મળતા 50 ગ્રામ વાળા પણ છે. અમારી કોઈ પણ પ્રોડક્ટ 10 રૂપિયાથી લઈ અને 30 કિલો સુધીના પેકિંગમાં મળશે. શું વાત છે. અને હા, બીજું તો ભાઈ મને ફૂલ ઓફર આપી દીધી કે કમલેશભાઈ તમારા વ્યુઅર્સને બધાને કહી દો કે કદાચ કોઈ પ્રોડક્ટ તમે અહીંથી કદાચ લીધી અને બધી તો વેચાવાની નથી, કદાચ એવી વસ્તુ ન વેચાય તો તમે અમને પાછી આપી દો, પૈસા પાછા તો પૈસા પાછા, અથવા બીજી વસ્તુ લ્યો તો એમાં તમને રિફંડ પણ કરી આપીએ. કમલેશભાઈ, કોઈ પણ ઘરે લઈ ગયા હોય વસ્તુ કોઈ પણ, અને એને સ્વાદની તકલીફ પડી કે કોઈ પણ તકલીફ માફક ન આવ્યું તો રિપ્લેસમેન્ટ, તોડેલું પાઉચ રિપ્લેસમેન્ટ, પૂરા પૈસા પાછા. હા, તોડે નહીં તો ક્યાં ખોવો પડવાનું? હા, તોડેલું પાછું. વાહ. ખાલી વેપાર કરવા માટે નહીં, તમને મજા ના આવે તો પછી આપણે એ કામે નથી કરવું. તમને ખુશ થઈ જાવ, તમારું સારું કામ થાય, એમના માટે જ આ બિઝનેસ અમને સ્ટાર્ટ કરેલો છે. અને એમનો ટાર્ગેટ છે 300નો ટાર્ગેટ છે. મને એવું લાગે છે કે બહુ જલ્દીથી પૂરો થઈ જવાનો છે. એટલે વહેલા પહેલાં આમાં આમની સાથે જોડાઈ જાજો. આ 1.5 લાખ રૂપિયામાં તમે જે ક્રેડિટ આપી રહ્યા છો, તો એની અંદર કદાચ બીજો ઉપરનો થાય તો એ અમારે આપવાના કે શું હોય? એટલે અમે 1.5 લાખ રૂપિયાનું આપી છીએ, 1,51,000 રૂપિયાનું. કદાચ એને મોટી શોપ કરવી હોય, કોઈ એવા પણ આવે છે અમારી પાસે ગ્રાહક કે મારે ભાઈ 3 શટર વાળી મોટા મોલ ટાઈપ કરવું છે, તો દોઢ પછીનું જે પણ એને રોકાણ કરવું હોય એ ઉપર ના આપી શકે, નોટ પ્રોબ્લેમ. તો ભાઈ આવો બિઝનેસ તમે ક્યાં જોયો તો મને કોમેન્ટ કરજો. ના ભૂતો ના ભવિષ્ય, બહુ ઓછા, કારણ કે એમનો ટાર્ગેટ બહુ ઓછો, આપણે કહેવાય ને 300નો ટાર્ગેટ બહુ ઓછો રાખેલો છે. મને એવું લાગે છે 3,000 તો મિનિમમ થઈ જાય. અમે અત્યારે મોરબી, રાજકોટ ને અમદાવાદ પૂરતું જ ગણતરી કરી છે. નેક્સ્ટ ટાઈમ આગળ વધવાનું. આજનો વિડીયો એ લોકોને શેર કરી નાખ્યો કે જેને ઉપયોગી હોય, જેને બિઝનેસ કરવો હોય તો આમની સાથે જોડાઈ શકો છો. અત્યાર સુધીમાં ઘણી બ્રાન્ચો એમને કરેલી છે અને 300 કરવાની છે, એટલે બહુ વાર નહીં લાગે. એટલે પહેલા તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે કે મળશું ગામ ગીની મળી. આ મેં પણ તે આ ધરતી ધરતી હરિમ થશે જેમાં કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને સરકાર કહે છે ને ભાઈ કે આપણા દેશનો જ માલ વેચો અને આપણા ખેડૂતોને જ આગળ લઈ આવો.
અને આપણા જે બધા નાના નાના આપણે જે કહેવાય ને કે વેપારી છે અને એ આગળ આવે એના માટેનો અમે વિડીયો બનાવીને અમે સપોર્ટ કરી રહ્યા છે. તો તમારે આ વિડીયો શેર કરવાનો જો એટલું તો તમે કરી શકો છો, કારણ કે આ વિડીયો વધુમાં વધુ શેર કરશો, જેને ફાયદો થશે એ આખી જિંદગી યાદ કરશે તમને. હા,